કઈ બાજુ હેડ્યા કુ રાકેશભાઈ? લ્યા પણ તું ચમ મશોડ થયો છે, શું લેવા હંબસકન કરે છે? લ્યા ભુડુકુ અભિષેકન નહીં કરતો ને તમે આ કાભે ઠેલો વેટાડીને ચોય હેડ્યા છો એમ કહું છું. શું વાત કરો રાકેશભાઈ, એટલે મારવાર તમે આખે આખો જોઈ નાશો એમ ને? તો પછી હવે આ કાભે ઠેલો વેટાડીને ચોય હેડ્યા છો ભુડુ? ના હોય એટલે તમે ગુજરાત જોવા જોશો એમ ને? પણ હું શું કહું રાકેશભાઈ, તમે આ ગુજરાત જોવા એમ કે શું લઈને જોશો? શું વાત કરો રાકેશભાઈ, એટલે તમને હવે એમ કે ગાડીના શોખ મટી જશે એટલે ઊંટિયા પર બેસીને ગુજરાત જોવા જવું છે એમ ને તમારે? હા એ તો બરોબર છે રાકેશભાઈ, પણ હું શું કહું તમને, આમ તમારે બીજી તો શાંતિ છે ને? ના હોય વળી પાછા તમને કે નહીં પડતા મેલ્યા. પણ એક વાત કહું હું રાકેશભાઈ તમને, આ પેમમાં તો ભૂડું આવું રહેવાનું કુશું. પેમમાં તો એમ કે ઘણા ભાઈ કડિયા કોમે જવા મળ્યા અને કડિયા કોમે જઈ જઈને તો પોતે હીરા કડિયા થઈ જશે બોલો, અને તમે શું થઈ જાશો? સાવા કર્યા કુશું. હા અમને તો રાકેશભાઈ અમે ખબર જ હતી કે આ પેમમાં છે ને કો તો દારૂડિયા થઈ જાય, કો તો પછી એમ કે કડિયા થઈ જાય. પણ હું શું કહું રાકેશભાઈ, તમને આમ હાલ એમ કે પસ્તાવો તો કુ થતો હશે બોલો? પણ અમાર રાકેશભાઈ આ પેમમાં કેવું છે તમને ખબર છે કે ઘણા ભાઈ છે ને વસમાં પસતો હોય અને ઘણા ભાઈ શેડે જઈને પસતો હોય. પણ હું શું કહું રાકેશભાઈ, એ તો ભૂડું એમ કે તમારા વગર એક મિનિટ વાર ના રહે કે તમને સેકન્ડે ફોન કરતી બરોબર, તો પછી એમ કે તમારો સાથ એની છોડ્યો કેવી રીતના હું એમ કહું? પણ હું શું કહું રાકેશભાઈ, એ વાત નાખો તમે કુવામ બરોબર. અમારા દિનેશભાઈ ખરા ને એની જાનું ભૂડું છોડીને ચોક જતી રહી છે, એનું હવે અમારે શું કરવાનું હું એમ કહું તમને? રાકેશભાઈ આવા તો ભૂડું અમે એમ કે ઘણા 100 વખત અખતરા કર્યા, મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો, પણ એમાં કોઈ કુછું મેળ આવતો નહીં બોલો. એટલે દિનેશભાઈ આ તમારા હારે ચીવી બિનાઈ બની છે, એ તો ભૂડું એમ કે રાકેશભાઈ કહો. જો પાડો દિનેશભાઈ નતા પીતા ને તો દિનેશભાઈ ને પિતા કહી નાખ્યા બરોબર, અને તમે નતા પીતા રાકેશભાઈ તો તમને પિતા કહી નાખ્યા. એટલા માટે હું લફરાથી શેટોરું, મારા બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હું લફરું કરવા માંગતો જ નહીં કુછ. બોલો નૈના બેન, તમે ઓલી કોક જોમલી નું કહેતા હતા ને ઈ એમ કે વાયની બેન જેમ પીવા મોડી શું?